અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી લેતી અલંગ મરીન પોલીસ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં અલંગ વિસ્તારમાંથી જીઈબીના ઇલેક્ટ્રિક કાળા કલરના કેબલ વાયરો આશરે 60 મીટર જેની કિંમત રૂપિયા 1,08,000ના મુદ્દામાલની ચોરી થયેલ હતી, જેની ભાળ મેળવવા મરીન પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી, જે દરમિયાન પોલીસ દ્વારા બાતમીના આધારે શકદારોની તપાસ કરતા શકદારોએ ગુનો કર્યાની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી અને સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી 3 આરોપીને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો ભોલેલાલ અક્ષયલાલ રાજભર રહે અલંગ શિપયાર્ડ, મૂળ વતન ઉત્તર પ્રદેશ, તથા સંજય ઉર્ફે સોટુ રાજુભાઈ ગગજીભાઈ વાઘેલા રહે પાલીતાણા, તેમજ વિજયભાઈ ઉર્ફે ગટુડો મથુરભાઈ વાઘેલા રહે અલંગ, મૂળ વતન તળાજા તાલુકાનું શેળાવદર ગામ। આવી રીતે અલંગ મરીન પોલીસે કુલ 3 આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી।